રાતના 8 અને હવે જમવા માટે કંઈક બનાવવું પડશે. અમારા આરાધ્યાબેન તો સૂતા નહીં. મકાઈના દાણા આપણે કાઢી લીધા છે ને તેને બાફવા પણ મૂકી દીધા છે. મકાઈના દાણા બફાઈ ગયા છે ને વઘાર માટેની આપણે બધી સામગ્રી લઈ લીધી છે. કાંદાની ગ્રેવી કરી લીધી છે, ટામેટાની ગ્રેવી કરી લીધી છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે, રાઈ જીરું નાખી દીધું છે. ત્યારબાદ નાખી છે હિંગ અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું. ત્યારબાદ આપણે નાખી દઈશું કાંદાની ગ્રેવી અને તેને પણ સારી રીતે તળવા દઈશું. તો કાંદાની ગ્રેવી ચડી જાય ત્યારબાદ આપણે નાખી દઈશું ટામેટાની ગ્રેવી અને તેને પણ સારી રીતે તળવા દઈશું. ત્યારબાદ આપણે લાલ મરચું નાખી દઈશું, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર, થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ગરમ મસાલો નાખી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. મસાલા સારી રીતે ચડી જાય ત્યારબાદ મકાઈના દાણા નાખી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે ઉપરથી ધાણા નાખી અને ગાર્લિશ કરી દઈશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.